વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીશું। પ્રકરણ 1 અર્થશાસ્ત્રમાં આલેખ। આપણે ગયા લેક્ચરની અંદર આકૃતિનો અર્થ, આલેખનો અર્થ, આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવતનો અભ્યાસ કર્યો હતો। આજે આપણે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું શું મહત્વ છે તેના વિશે અભ્યાસ કરીએ। તો જોઈએ સૌપ્રથમ અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ। તો એની અંદર કેટલીક બાબતોનો અભ્યાસ કરવાનો છે તે જોઈએ। સ્પષ્ટ અને સરળ રજૂઆત, વલણો જોઈ શકાય, સરળ સમજ, સરખામણી કરી શકાય, સમય અને શક્તિની બચત થઈ શકે છે, અને છેલ્લે સિદ્ધાંતોની સમજૂતી। આપણે દરેક મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરીએ। તો સૌપ્રથમ આપણે જોઈએ સ્પષ્ટ અને સરળ રજૂઆત। અર્થશાસ્ત્રમાં કેટલાક અભ્યાસો એવા હોય છે કે જે સમજવા અઘરા અને અટપટા લાગતા હોય છે, પણ જો અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનો ઉપયોગ કરવામાં આવે તો એ અભ્યાસો સરળતાથી સમજી શકાય છે, બીજાને સમજાવી શકાય છે અને સામાન્ય પ્રજાને માહિતી આપી શકાય છે। એટલે કે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનો ઉપયોગ કરવાથી અભ્યાસો સરળ અને સ્પષ્ટ બને છે। બીજો મુદ્દો જોઈએ, વલણો જોઈ શકાય છે। જુદા જુદા વર્ષોના વલણો એક જ આકૃતિ કે આલેખમાં જોઈ શકાય છે અને સમજી શકાય છે। વલણો એટલે કે પરિસ્થિતિ। આ જ બાબતને આપણે આલેખ દ્વારા વલણો જોઈ શકાય છે એ બાબતને આકૃતિ દ્વારા આપણે માહિતી મેળવીશું। તો અહીં ભારતની વસ્તી ગણતરી દર 10 વર્ષે કરવામાં આવે છે। છેલ્લા 3 દાયકાઓના આધારે આપણે એ બાબતને વધુ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરીશું। તો સૌપ્રથમ આપણે જોઈએ તો 1991માં ભારતની વસ્તી 84.5 હતી અને 2001ની અંદર ભારતની વસ્તી 102 કરોડની હતી અને 2011ની અંદર ભારતની વસ્તી જોઈએ તો 121 કરોડની હતી। તો અહીં જે ભારતના જે આંકડાઓ આપવામાં આવ્યા કરોડની અંદર, તો અહીં આપણે માહિતી પ્રાપ્ત કરી। તો અહીં આપણે જોઈએ તો ભારતની જે વસ્તી છે એ વસ્તી જો આનું આ પ્રમાણ સતત વધતું રહે તો આગામી વર્ષોમાં વસ્તીનું પ્રમાણ કેટલું હશે, એનો વૃદ્ધિદર શું હશે, એ બાબતોનો આપણે ચોક્કસ વલણો દ્વારા સમજી શકીએ છીએ। એટલું જ નહીં કે આગામી સમયમાં વસ્તીમાં જો આ પ્રમાણે વૃદ્ધિદર વધતો રહે અથવા વસ્તીનું પ્રમાણ વધતું રહે તો શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ જેવી કેવી સુવિધાઓ લોકોને ઉપલબ્ધ કરવી જોઈએ તેના ચોક્કસ વલણો જાણી શકાય છે। અહીં OX ધરી પર વર્ષ દર્શાવવામાં આવ્યું છે, OY ધરી પર કુલ વસ્તી કરોડમાં દર્શાવવામાં આવી છે। તો આ માહિતી દ્વારા આપણે ચોક્કસ રીતે આગામી વર્ષોમાં કેવા પરિવર્તનો થશે, કેવા ફેરફારો થશે તેના ચોક્કસ વલણો આપણે જાણી શકીએ છીએ। હવે આપણે ત્રીજો મુદ્દો સમજવાનો પ્રયત્ન, આપણે ત્રીજા મુદ્દાનો અભ્યાસ કરીએ, સરળ સમજ। અર્થશાસ્ત્રમાં કેટલાક જુદા જુદા અભ્યાસો એક જ આકૃતિ કે આલેખમાં સમજી શકાય છે। તો અહીં આપણે આ જ બાબતને આલેખ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ। તો આપણે ક્ષેત્રની બાબતમાં જોઈએ તો ભારતના મુખ્ય 3 ક્ષેત્રો છે, કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર। આ 3 ક્ષેત્રોમાં કેટલા ટકા લોકો ભારતમાંથી રોજગારી મેળવે છે? આ જ 3 ક્ષેત્રો, ચીનના લોકો એ 3 ક્ષેત્રોમાંથી કેટલા ટકા રોજગારી મેળવે છે તેના અભ્યાસ દ્વારા અહીં આપણને સરળતાથી સમજ આવશે કે કયા દેશના લોકો કયા ક્ષેત્રમાંથી વધુ રોજગારી મેળવે છે કે ઓછી રોજગારી મેળવે છે, જે માત્ર આકૃતિ જોતાની સાથે ખ્યાલ આવશે। તો આપણે અભ્યાસ કરીએ। અહીં OX ધરી પર ક્ષેત્ર દર્શાવવામાં આવ્યું છે, OY ધરી પર રોજગારી ટકાવારીમાં દર્શાવવામાં આવેલી છે। અહીં જે સ્તંભ આપવામાં આવેલો છે અને
એની અંદર જે આડી નિશાની કરવામાં આવેલી છે તે સ્તંભ ચીનનું છે. ભારતને જે સ્તંભ આપવામાં આવે છે એ નિશાની વગરનો સ્તંભ છે. તો અહીં આપણે સૌ પ્રથમ કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો કૃષિ ક્ષેત્રની અંદર ભારતના લોકો 60% લોકો રોજગારી કૃષિ ક્ષેત્રમાંથી મેળવે છે, જ્યારે ચીનના લોકો 50% લોકો કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે. એટલે કે આપણે જોતાની સાથે તરત ખ્યાલ આવી જાય કે કૃષિ ક્ષેત્રમાંથી કયા દેશમાંથી લોકો વધુ રોજગારી મેળવે છે. તો સ્તંભ જોતાની સાથે તરત ખ્યાલ આવી જશે કે ભારતના લોકો કૃષિ ક્ષેત્રમાંથી વધુ રોજગારી મેળવે છે. હવે ઉદ્યોગ વિશે વાત કરીએ તો ઉદ્યોગોમાં આપણે સ્તંભ જોતાની સાથે તરત ખ્યાલ આવી જાય છે કે ભારતના 16% લોકો માત્ર ઉદ્યોગ ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે, જ્યારે ચીનના 22% લોકો રોજગારી ઉદ્યોગ ક્ષેત્રમાંથી મેળવે છે. અહીં પણ આપણે ઉદ્યોગનો સ્તંભ જોઈશું તરત આપણે ખ્યાલ આવી જાય કે સૌથી વધુ રોજગારી જો ઉદ્યોગો મેળવતા હોય તો ચીનના લોકો 22% રોજગારી ઉદ્યોગ ક્ષેત્રમાંથી મેળવે છે. એટલે કે સરળ સમજૂતી આલેખ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. એ જ પ્રમાણે સેવા ક્ષેત્રની વાત કરીએ તો સેવા ક્ષેત્રની અંદર પણ આપણે જોઈએ 28% લોકો ચીનમાંથી સેવા ક્ષેત્રમાં રોજગારી પ્રાપ્ત કરે છે. ભારતના 22% લોકો સેવા ક્ષેત્રમાંથી રોજગારી પ્રાપ્ત કરીએ છીએ. અહીં આપણે સ્તંભ જોતાની સાથે તરત ખ્યાલ આવે છે કે સૌથી વધુ રોજગારી સેવા ક્ષેત્રમાં ચીનના લોકો 28% લોકો સેવા ક્ષેત્રમાંથી રોજગારી પ્રાપ્ત કરે છે. તો અહીં આપણે 3 બાબતોનો અભ્યાસ કર્યો: કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. આ 3 ક્ષેત્રોની અંદર આપણે જોઈએ તો આપણે જોતાને સાથે ખ્યાલ આવી જાય છે કૃષિ ક્ષેત્રમાં કયો દેશ સૌથી વધુ ટકા લોકો રોજગારી મેળવે છે, ઉદ્યોગની અંદર કેટલા ટકા લોકો રોજગારી મેળવે છે અને સેવા ક્ષેત્રમાંથી કેટલા ટકા લોકો રોજગારી મેળવે છે. આ જ બાબતને આપણે સરળતાથી આકૃતિ અને આલેખ દ્વારા સમજી શકીએ છીએ. એટલે કે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનો ઉપયોગ કરવાથી કોઈ પણ બાબત કે અઘરા કે અટપટા મુદ્દાઓ સરળતાથી સમજી શકાય છે. આપણે આગળનો મુદ્દો જોઈએ, સરખામણી કરી શકાય છે. ચોથો મુદ્દો આપણે આકૃતિ દ્વારા વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે આ કૃષિ ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો અહીં OX ધરી પર 3 ક્ષેત્રો દર્શાવવામાં આવ્યા છે. OY ધરી પર રોજગારી ટકાવારી દર્શાવવામાં આવેલી છે. આપેલા માહિતીને આધારે આપણે જે માહિતી આપેલી છે એ માહિતીને આપણે આકૃતિ દ્વારા દર્શાવવામાં આવી છે. અહીં આ જ બાબતને ધ્યાનમાં રાખી કૃષિ ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે કે સેવા ક્ષેત્રની સરખામણી કરી આપણે કયા ક્ષેત્રોમાં ભારતના લોકો ઓછી રોજગારી મેળવે છે તો એ રોજગારીનું પ્રમાણ વધે તો આપણા દેશની અંદર કેવા પ્રયત્નો કરવા જોઈએ. આપણે જોયું કે ભારતની અંદર સૌથી વધુ જો લોકો રોજગારી મેળવતા હોય તો તે કયું ક્ષેત્ર? તો કૃષિ ક્ષેત્ર. સૌથી ઓછી રોજગારી મેળવતા હોય તો કયું ક્ષેત્ર? તો ઉદ્યોગ ક્ષેત્ર. તો અહીં આપણે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો જો સારો એવો વિકાસ થાય તો દેશની અંદર રોજગારીમાં વધારો કરી શકાય છે. એટલે કે આ બાબતે આપણે કોના દ્વારા સ્પષ્ટ કરી? તો આકૃતિ અને આલેખ દ્વારા અહીં જુદા જુદા ક્ષેત્રોની અને જુદા જુદા દેશોની જે માહિતી આપણે આકૃતિ અને આલેખમાં દર્શાવી અને તેને સરળતાથી સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે અહીં આકૃતિ દ્વારા દેશ ક્ષેત્ર વિશે સરખામણી કરી અને કયા ક્ષેત્રમાં ભારતે વિકાસ કરવો જોઈએ જેના કારણે રોજગારીની તકોમાં વધારો કરી શકાય. આપણે આગળનો મુદ્દો જોઈએ, સિદ્ધાંતોની સમજૂતી. તો આપણે અર્થશાસ્ત્રની અંદર આપણે જોઈએ તો ઘણા બધા અભ્યાસો અટપટા અને અઘરા હોય છે. તો આ અટપટા અને અઘરી બાબતો અથવા સિદ્ધાંતોને સમજવાનું કામ આકૃતિ અને આલેખ દ્વારા સરળતાથી કરી શકાય છે. આપણે ધોરણ 11ની અંદર માંગનો નિયમ,
પુરવઠાનો નિયમ, માંગની મૂલ્ય સાપેક્ષતાનો નિયમ, કિંમત નિર્ધારણનો અભ્યાસ આપણે આકૃતિ અને આલેખ દ્વારા સરળતાથી સમજ્યા છીએ. એટલા માટે જો અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનો જો ઉપયોગ કરવામાં આવે તો અર્થશાસ્ત્રની અંદર આપેલી માહિતીને સરળતાથી આપણે સમજી શકીએ છીએ, સમજાવી શકીએ છીએ અને સામાન્ય પ્રજાને આપણે જાણ કરી શકીએ છીએ અથવા માહિતી આપી શકીએ છીએ. એટલા માટે અર્થશાસ્ત્રમાં આકૃતિઓ અને આલેખોનું ખૂબ જ મહત્વ છે. આપણે પ્રકરણ 1 ની અંદર અર્થશાસ્ત્રમાં આકૃતિઓ અને મહત્વમાં સ્પષ્ટ અને સરળ રજૂઆત, વલણો જોઈ શકાય છે, સરળ સમજ, સરખામણી કરી શકાય છે, સમય અને શક્તિની બચત થઈ શકે છે અને સિદ્ધાંતોની સમજૂતી મેળવી. બોર્ડની પરીક્ષાની અંદર વિભાગ ડી ની અંદર 3 ગુણનો ઘણીવાર પ્રશ્ન પૂછાતો હોય છે કે અર્થશાસ્ત્રમાં આકૃતિઓ અને આલેખોનું મહત્વ સ્પષ્ટ કરો. તો પરીક્ષાની અંદર ઓછામાં ઓછા 4 મુદ્દાઓની સમજૂતી આપણે આપવી પડે. બીજા મુદ્દા વિશે જોઈએ. અર્થશાસ્ત્રમાં આકૃતિઓ અને આલેખો દોરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો સૌપ્રથમ આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી. બીજી બાબત રજૂઆતની સ્પષ્ટતા. ત્રીજી બાબત ચોક્કસ સ્કેલમાં. ચોથી બાબત બંને ધરી પરની વિગતો. પાંચમી બાબત આંકડાકીય માહિતીનો સ્ત્રોત. આંકડાકીય માહિતી ગણવાની રીત. પ્રથમ માહિતી વિશે જોઈએ. આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી. આપણે જોઈએ છીએ કે કોઈ પણ માહિતી માટે જુદા જુદા આલેખ દોરવામાં આવે છે. તો અહીં આલેખની પસંદગી કેવી થવી જોઈએ? વધુ આકર્ષક બને, સરળતાથી સમજ અને બીજા લોકોને પણ ખ્યાલ આવી શકે એ માટે અહીં આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી યોગ્ય થવી જોઈએ. અહીં આલેખની અંદર સ્તંભાલેખ, સામાયિક શ્રેણી અને વૃત્તાંશ આલેખનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો અહીં એક જ માહિતી આપવામાં આવેલી હોય તો એ માહિતીને આપણે વૃત્તાંશ આકૃતિ દ્વારા પણ દર્શાવી શકીએ છીએ અને વિભાજિત સ્તંભાકૃતિ દ્વારા પણ દર્શાવી શકાય. પણ અહીં કયો આલેખ દોરવાથી એ માહિતી વધુ આકર્ષક બનશે અને સરળતાથી સમજાશે? તો અહીં આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી કરવી એક મહત્વની બાબત. બીજા મુદ્દા વિશે વાત કરીએ. રજૂઆતની સ્પષ્ટતા. આપણે આલેખ કે આકૃતિ દોરતા હોઈએ છીએ ત્યારે OX ધરી પર અને OY ધરી પર આપણે સ્પષ્ટ ઉલ્લેખ કરીએ છીએ અને આકૃતિની અંદર કે આલેખની અંદર જુદા જુદા વિભાગો આપવામાં આવેલા હોય તેનો પણ આપણે સ્પષ્ટ નોંધ કરવી જોઈએ. એટલું જ નહીં, સાથે સાથે જે વિભાગો આપવામાં આવેલા હોય તેના કલર કે શેડ પણ આપણે આપવા જોઈએ, જેથી આલેખ જોનાર વ્યક્તિને સરળતાથી આલેખની સમજૂતી પ્રાપ્ત થઈ શકે અને જે તે માહિતી આપવામાં આવેલી હોય તે સરળ બને. ત્રીજો મુદ્દો સમજવાનો પ્રયત્ન કરીએ. ચોક્કસ સ્કેલમાં. આપણે આકૃતિની અંદર OX ધરી કે OY ધરી પર જે આંકડાકીય માહિતી આપવામાં આવેલી હોય છે તેના આધારે આપણે સ્કેલ માપ લઈએ છીએ. સ્કેલ માપ યોગ્ય પ્રકારના લેવા જોઈએ. આકૃતિ બહુ મોટી કે બહુ નાની ન બની જાય તે ધ્યાનમાં રાખવું જોઈએ અને આપણે આલેખની અંદર OX ધરી પર કે OY ધરી પર કેટલા સેમી એ પણ સ્પષ્ટ ઉલ્લેખ કરતા હોઈએ છીએ. એટલે કે સ્કેલ માપ યોગ્ય અને પ્રમાણસર લેવો જોઈએ જેથી આકૃતિ અને આલેખ સરળતાથી લોકો. ચોથો મુદ્દો સમજવાનો પ્રયત્ન કરીએ. બંને ધરી પરની વિગતો. તો આલેખની અંદર 2 ધરી હોય છે, OX ધરી અને OY ધરી. તો OX ધરી પર કઈ વિગતો દર્શાવી? સમય, સ્થળ, ક્ષેત્ર, વર્ષ, દેશ આ વગેરે બાબતો દર્શાવવામાં આવે છે. જ્યારે OY ધરી પર ચલ દર્શાવવામાં આવે છે. ચલ એટલે શું? ચલ એટલે કે બદલાતી રાશિનું પ્રમાણ. બોર્ડની પરીક્ષાની અંદર ઘણીવાર ટૂંકા પ્રશ્ન તરીકે પૂછાય છે કે ચલ એટલે શું? ચલ એટલે બદલાતી રાશિનું પ્રમાણ. એટલે કે સાક્ષરતાનો દર કેટલો છે, વસ્તીનું કુલ પ્રમાણ, વસ્તી વૃદ્ધિનો દર, આયાત નિકાસનું પ્રમાણ આ વગેરે ટકાવારી OY ધરી પર દર્શાવવામાં આવે છે. એટલે કે ચલ બદલાતી રાશિનું પ્રમાણ OY ધરી પર દર્શાવવા. આપણે
પાંચમી બાબતનો અભ્યાસ કરીએ, ઓકડાકીય માહિતીનો સ્ત્રોત. આપણે જે આલેખ બનાવવામાં આવ્યો હોય તો એ આલેખનો સ્ત્રોત કયો છે, એ કઈ માહિતીના આધારે આલેખ તૈયાર કરવામાં આવ્યો છે, જે માહિતી આપવામાં આવી છે એ માહિતી ક્યાંથી લેવામાં આવી છે તે સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ. જો આલેખની અંદર જે માહિતી આપવામાં આવી હોય, જે તે સંસ્થા કે સમિતિનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો હોય તો આલેખ વધુ અધિકૃત બને છે અને વિશ્વનીય બને છે. તો આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો વસ્તી ગણતરીની માહિતી તો કેન્દ્રીય ઓકડાકીય સંસ્થા દ્વારા માહિતી આપવામાં આવે છે. બેરોજગારીની માહિતી સમિતિ દ્વારા આપવામાં આવે છે. જ્યારે આયાત નિકાસનું પ્રમાણ દર્શાવતી માહિતી ભારતના મંત્રાલયની વેબસાઇટ ઉપરથી લેવામાં આવી છે. આવી જ્યારે આપણે કોઈ પણ માહિતીનો આલેખ બનાવતા હોઈએ ત્યારે સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ, જેના કારણે આપણે જે માહિતી હોય એ માહિતીનો આલેખ તૈયાર કર્યો હોય એ આલેખ વધુ વિશ્વનીય બને છે. આપણે છઠ્ઠો મુદ્દો જોઈએ, ઓકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવી. આપેલી માહિતી સ્પષ્ટ ન હોય ત્યારે ઓકડાકીય માહિતીને ઓકડાશાસ્ત્ર દ્વારા સ્પષ્ટ બનાવીને જેનો આલેખ દોરવામાં આવે છે. એ આલેખ દોરવામાં ઓકડાશાસ્ત્રના કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવેલો છે તેની ટૂંકી વિગતો પણ દર્શાવવી જોઈએ. એટલે કે ઓકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી જોઈએ. અહીં આપણે વિભાગ ડીની અંદર ઘણીવાર અર્થશાસ્ત્રમાં આકૃતિ કે આલેખ દોરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ વિભાગ ડીની અંદર 3 ગુણની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે. તો ઓછામાં ઓછા 4 મુદ્દાઓની સમજૂતી આપણે આપવી જોઈએ. આવતા લેક્ચરની અંદર આકૃતિ અને આલેખના પ્રકારો વિશે અભ્યાસ કરીશું. ધન્યવાદ.